વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1નો ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનો. આની અગાઉના 2 વિડીયો મેં ચેનલ ઉપર અપલોડ કરી લીધા છે. તો આજે આપણે શરૂઆત કરી રહ્યા છે સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 3થી. પહેલો બીજો દાખલો મેં અગાઉના વિડીયોમાં શીખવાડી દીધો હતો અને દાખલા નંબર 3 આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. દાખલા નંબર 3ની અંદર સૌપ્રથમ આપણે ચોપડીની રકમ ઉપર ધ્યાન આપીએ. તો ચોપડીની રકમમાં આ પ્રમાણે માહિતી આપી છે કે એક શાળાની પરીક્ષામાં 2 વિષયો નામા પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર, એમાં 10 વિદ્યાર્થીઓના નિદર્શમાંથી મેળવેલા ગુણની માહિતી પરથી બંને વિષયના ગુણ વચ્ચેનો શું શોધવાનો છે? સહસંબંધાંક શોધવાનો કીધેલો છે. કયો સહસંબંધાંક નથી કીધું માટે આપણે કાર્લ પિયર્સન શોધવો પડશે, કારણ કે તે શ્રેષ્ઠ રીત છે એટલા માટે. તો એ 2 ગુણ આપેલા છે એકાઉન્ટના અને સ્ટેટના, એટલે કે નામા પદ્ધતિના અને આંકડાશાસ્ત્રના. તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવી દઈએ અને આ માહિતી જે આપી છે તેમાં પહેલી જે માહિતી છે એ એક્સ કહેવાશે અને બીજી માહિતી છે તેને વાય કહેવાશે. તો કોષ્ટક દોરી દઈએ. તો કોષ્ટકમાં આ પ્રમાણે આપણે માહિતી લખેલી છે દાખલા નંબર 3ની. હવે સૌપ્રથમ આપણે શું કરીશું કે ભાઈ આપણી પાસે કાર્લ પિયર્સનના 3 સૂત્રો છે. તો 3 સૂત્રોમાંથી કયું સૂત્ર ઉપયોગમાં લેવું એના માટે સૌપ્રથમ આપણે એક્સ બાર વાય બારની કિંમત જાણવી જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે એક્સની જે 10 રકમ છે એ 10 કિંમતોનો સરવાળો કરીએ. તો આ એક્સની બધી જ કિંમતોનો સરવાળો થાય છે 640. કેલ્ક્યુલેટરની અંદર સરવાળો કરવાનો છે. આ 10 કિંમતનું ટોટલ થાય છે 640. અને એ જ રીતે વાયની પણ 10 કિંમતોનું સરવાળો કરીશું તો એનું ટોટલ થશે 610. હવે આ બંને જે ટોટલ કર્યા આપણે તેના પરથી આપણે એક્સ બાર અને વાય બારની કિંમત શોધી લઈએ. તો એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સ છેદમાં એન. સિગ્મા એક્સ એટલે કે એક્સનું ટોટલ મળ્યું 640 છેદમાં એન. તો આપણી પાસે કેટલી કિંમતો હતી? તો 10 કિંમતો હતી. કેટલી હતી? 10. તો છેદમાં લખી દઈએ 10. 0 0 જતું રહેશે તો આન્સર આવશે 64. એ જ રીતે વાય બાર શોધી લઈએ. સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય કેટલા છે? 610. આપણે અહીં સરવાળો કરી લીધેલ છે. છેદમાં કેટલી સંખ્યાઓ હતી? 10. ફરી 0 0 ઉડી ગયું, જવાબ આવશે 61. હવે એક્સ બાર અને વાય બાર બંનેની કિંમત આપણને પૂર્ણાંક સંખ્યા મળી છે, એટલે કે પોઈન્ટ વગરની કિંમત મળી. માટે અહીં પ્રથમ સૂત્રથી દાખલો થશે, જે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારવાળું સૂત્ર આપણે કહીએ છીએ. તો એના માટે કોષ્ટક બનાવવું હોય તો કોષ્ટકમાં ટોટલ 7 ખાના બનશે. 2 ખાના ઓલરેડી રકમના આપણે લખી લીધેલા છે, તે સિવાયના બાકીના બીજા 7 ખાનાના નામ લખી દઈએ. તો સૌથી પહેલું ખાનું, કોષ્ટકમાં સૌથી પહેલું ખાનું શું બનશે? એક્સ માઇનસ એક્સ બાર. બીજું ખાનું બનશે વાય માઇનસ વાય બાર. ત્યારબાદ બંનેનો શું આવશે? ગુણાકાર, કે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. ત્યારબાદ આવશે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને છેલ્લે વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે આ બધાનું ટોટલ પણ કરવાનું રહેશે. તો એક્સ માઇનસ એક્સ બારનું જે ટોટલ કરીએ એને કહેવાય શું? તો એને કહેવાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર. એ જ રીતે સિગ્મા વાય માઇનસ વાય બાર, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે આ બધી કિંમતો શોધી અને એના સરવાળા આપણે કરીશું. તો સૌપ્રથમ આપણે શોધીએ એક્સ માઇનસ એક્સ બાર. હવે એક્સ માઇનસ એક્સ બાર એટલે શું થાય કે એક્સની જે આ 10 કિંમતો આપી છે તેમાંથી એક્સ બારની કિંમત આપણી પાસે શું છે? 64. એ બાદ કરવાની છે. આ બધી કિંમતોમાંથી 64 શું કરવાના છે? આપણે બાદ કરવાના છે. 60માંથી 64 જાય તો -4. એ જ રીતે 80માંથી 64 જાય તો 16. 50માંથી 64 જાય તો -14. 80માંથી 64 જાય તો 16. 95માંથી 64 જાય તો 31.
40માંથી 64 જાય તો -24, 70માંથી 64 જાય તો 6, 40માંથી 64 જાય તો -24, 35માંથી 64 જાય તો -29 અને 90માંથી 64 જાય તો 26. તો આ બધી કિંમતો કરી દીધી. હવે આ બધાનું આપણે ટોટલ મારીએ. સૌ પ્રથમ આપણે શું કરીશું? પ્લસનું ટોટલ કરવાનું, કે 16 + 16 + 31 + 6 + 26, અને જે પ્લસનું ટોટલ આવે એમાંથી -4 -14 -24 -29 કેલ્ક્યુલેટરમાં કરીશું તો આની કિંમત આપણને શું મળશે? 0 મળશે. અને આ 0 મળવી જ જોઈએ. જો 0 ના મળે તો સમજવાનું કે આપણો દાખલો ખોટો છે. એ જ રીતે y - y બાર, એટલે કે આ yની જેટલી પણ કિંમતો છે એ બધી જ કિંમતોમાંથી y બાર એટલે કે 61 આપણે શું કરવાના છે? બાદ કરવાના છીએ. તો yની બધી કિંમતોમાંથી 61 બાદ કરી લઈએ. તો સૌ પ્રથમ શું છે? yની કિંમત 50, 50માંથી 61 જાય તો કેટલા મળશે? -11. 75માંથી 61 જાય તો કેટલા મળશે? 14. 60માંથી 61 જાય તો મળશે -1. 85માંથી 61 જાય તો મળશે 24. 90માંથી 61 જાય તો આપણને મળશે 29. 40માંથી 61 જાય તો મળશે -21. 65માંથી 61 જાય તો મળશે 4. 30માંથી 61 જાય તો મળશે -31. 45માંથી 61 જાય તો મળશે -16. અને એ જ રીતે 70માંથી 61 જાય તો મળશે 9. અને આ બધાનું પણ કેલ્ક્યુલેટરમાં આપણે જો પહેલાં પ્લસનું ટોટલ કરી દઈએ, 9, 4, 29, 24 અને 14, અને ત્યારબાદ એમાંથી આ માઇનસની રકમો બાદ કરતા છીએ, કે -11, -1, -21, -31, -16. તો આપણો આન્સર આવશે 0. હવે આપણે કોષ્ટક બનાવવાની શરૂઆત કરીએ ગુણાકાર અને 2 વર્ગ કરીને. તો સૌથી પહેલાં તો ગુણાકાર કરીએ. તો 11 ચોક 44, માઇનસ પ્લસ. 14 ગુણ્યા 16 224. 14 એકા 14 માઇનસ પ્લસ. 16 ગુણ્યા 24 384. 31 ગુણ્યા 29 899. 24 ગુણ્યા 21 504. 6 ચોક 24. 24 ગુણ્યા 31 744. 29 ગુણ્યા 16 464. અને 26 ગુણ્યા 9 234. હવે આ આખું જે આપણે ખાનું બનાવ્યું x - x બાર ઇન્ટુ y - y બારનું, તેનું ટોટલ કરીએ કે સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર, તો 3535 આવે છે. એ જ રીતે હવે વર્ગ કરીએ. તો x - x બારનો વર્ગ બધા જ પ્લસ આવશે, વર્ગ ક્યારેય માઇનસ આવશે નહીં. તો 4નો વર્ગ કેટલો આવશે? 16. 16નો વર્ગ આવશે 256. 14નો વર્ગ આવશે 196. 16નો વર્ગ 256. 31નો વર્ગ કરીએ તો 961. 31નો વર્ગ એટલે 31 ગુણ્યા 31 કરવાના. 24નો વર્ગ 576. 6નો વર્ગ 36. 24નો વર્ગ 576. 29નો વર્ગ 841. અને 26નો વર્ગ 676. તો આ બધા વર્ગ શોધી લીધા આપણે કોના? x - x બારની જે કિંમતો હતી તેના. હવે આપણે જે વર્ગ શોધ્યા છે તે બધાનો જ આપણે શું કરી લઈશું? સરવાળો કરીએ. તો આ 10 કિંમતોનો સરવાળો કરીએ તો જવાબ મળશે 4390. એ જ રીતે y - y બારનો સ્ક્વેર. તો y - y બારનું જે ખાનું છે એનો આપણે વર્ગ કરીશું. તો 11નો વર્ગ 121. 14નો વર્ગ 196. 1નો વર્ગ 1. 24નો 576. 29નો 841. 21નો 441. 4નો વર્ગ 16. 31નો વર્ગ
961. 16નો વર્ગ 256 અને 9નો વર્ગ 81. હવે આ 10 રકમોનું શું કરી લઈશું આપણે? ટોટલ મારી દઈશું કેલ્ક્યુલેટરમાં. તો જવાબ મળશે 3490. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક બધું પૂરું કરી દીધું છે, ટોટલ પણ મારી દીધું છે. તો હવે આમાં સૂત્ર લખી કિંમત મૂકવાની છે. તો સૂત્ર શું હતું આપણું? આર બરાબર કે જ્યારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક સંખ્યા મળે ત્યારે પહેલું સૂત્ર કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ ત્રણે ત્રણ ખાનાનું આપણે ટોટલ શોધી લીધેલું છે. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર કેટલા છે? આ રહ્યા 3535 છેદમાં પ્રથમ વર્ગમૂળની અંદર કોની કિંમત છે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બારના સ્ક્વેરની. તો આ રહી કિંમત કેટલી છે? 4390 ગુણ્યા બીજા વર્ગમૂળમાં કોની કિંમત છે? તો સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર 3490. હવે અંશ 3535 જેમ છે તેમના તેમ છેદમાં આ બંનેનો ગુણાકાર કરી લઈશું આપણે. તો આ બંને સંખ્યાનો ગુણાકાર મળશે આપણને 1532 1100 એટલે કે 1,53,21,100. હવે વર્ગમૂળ શોધી લઈએ તેનું. 3535 જેમ છેમના એમ અને આ 1,53,21,100નું વર્ગમૂળ શોધીએ તો તેનો આન્સર આપણને મળે છે 3914.22. અને હવે આ બંને રકમનો આપણે શું કરી લઈશું? ભાગાકાર કરી દઈએ. તો ભાગાકાર કરતાં આપણને જવાબ મળે છે 0.90. હવે મેં તમને જણાવ્યું છે કે ભાઈ આરની કિંમત આપણને ક્યારેય પણ ચોક્કસ મળતી નથી, હંમેશા કેવી મળે છે? લગભગ. તો આ લગભગની નિશાની છે કે માટે આરની કિંમત લગભગ 0.90 છે. એટલે કે સહસંબંધક આપણું શું મળ્યું? 0.90. હવે આપણે આનું અર્થઘટન લખી દઈએ છીએ. તો અર્થઘટનમાં આવશે કે ભાઈ આરની કિંમત કોની નજીક છે? 1ની નજીક હોવાથી આપેલ બંને ચલોની વચ્ચે બે ચલ આપણને કયા આપ્યા હતા? અકાઉન્ટના માર્ક આપ્યા હતા અને આંકડાશાસ્ત્રના માર્ક આપ્યા હતા. તો આપેલ ચલોની વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે. તો અર્થઘટન પણ લખી દીધું. 1ની નજીક છે એટલે વધુ ગાઢ આવે, 0ની નજીક હોય તો આંશિક આવે, પણ 1ની નજીક છે માટે વધુ ગાઢ ધન સહસંબંધ છે. આ જ રીતે આપણે જોઈએ હવે દાખલા નંબર 4. જો દાખલા નંબર 4 શરૂ કરીએ તે પહેલાં એકવાર રકમ જોઈ લઈએ. તો ચોપડીની અંદર દાખલા નંબર 4માં આપણને બે માહિતી આપી છે. એક કે ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તેવા કોયડાની સંખ્યા અને તર્ક વિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય તેવા કોયડાની સંખ્યા. અહીં આપણને બે કિંમતો આપી છે. પહેલી જે કિંમત હોય એને આપણે શું કહીએ? એક્સ, અને બીજી જે કિંમત હોય તેને વાય કહીશું. આ માહિતી પરથી બાળકોની બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતાની વચ્ચે શું શોધવાનું છે? સહસંબંધક. અહીં પણ સહસંબંધકની રીત નથી આપી એટલે કાલ પિયર્સન ગણીશું, કારણ કે તે શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે. તો સૌપ્રથમ તો આ એક્સ અને વાયની કિંમત આપણે કોષ્ટક બનાવીને લખી દઈએ. તો કોષ્ટકની અંદર સૌપ્રથમ આપણે એક્સ અને વાય લખી દીધા. તો સૌથી પહેલાં તો કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે એના માટે એક્સ બાર અને વાય બાર શોધવા પડશે, અને એના માટે આપણે એક્સનો અને વાયનો શું કરવો પડશે? સરવાળો. તો અહીં એક્સનું ટોટલ 12, 8, 9, 10, 8 અને 11 આ જે 6 સંખ્યાઓ આપી છે તે 6 સંખ્યાઓનું ટોટલ થાય છે 58. એ જ રીતે વાયનું ટોટલ 11, 10, 4, 7, 13 અને 16
આ 6 સંખ્યા છે તેનું ટોટલ થાય છે 61. એટલે કે સિગ્મા એક્સ 58, સિગ્મા વાય 61 મળ્યા. હવે આપણે એક્સ બાર અને વાય બાર શોધીએ, પછી એની કિંમત જોઈશું. તો એક્સ બારનું સૂત્ર શું છે? સિગ્મા એક્સ અપોન એન. તો સિગ્મા એક્સ કેટલા મળ્યા છે? 58 મળ્યા છે. તો 58 / n કેટલી કિંમત હતી આપણી પાસે? 6 કિંમત હતી. તો 58 ભાગ્યા 6 કરીશું તો જવાબ મળશે 9.67. શું જવાબ મળશે? 9.67. એ જ રીતે વાય બાર શોધી લઈએ, સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય કેટલા છે? 61 છેદમાં એનની કિંમત 6. તો 61 ભાગ્યા 6 કરવાથી આપણને જવાબ મળશે 17. તો બંને જવાબ અપૂર્ણાંક મળ્યા, પૂર્ણાંક મળ્યા નથી. જો પૂર્ણાંક આવે તો આપણે આની આગળવાળી જે રીત હતી એક્સ માઇનસ એક્સ બારવાળી તે કરવી પડશે, પણ અહીં આપણને જવાબ પૂર્ણાંક મળ્યા નથી. માટે અહીં આપણે બીજી પદ્ધતિનો ઉપયોગ કરીશું. કેમ? કારણ કે અવલોકનો 30 કરતાં નાના દેખાઈ રહ્યા છે. હવે અવલોકનો 30 કરતાં નાના એવું મેં કીધું, એના માટે તમારે પહેલો લેક્ચર જોવો જોઈએ, જેથી તમને આ 3 સૂત્રોની સંપૂર્ણ માહિતી મળી જશે. તો જ્યારે પણ એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં મળે અને અવલોકનો 30 કરતાં નાના હોય ત્યારે કોષ્ટક હંમેશા 5 ખાનાનું જ બનશે. એમાંથી 2 ખાના તો રકમના આવશે, બાકીના 2 ખાના એક્સ અને વાયનો ગુણાકાર એટલે કે એક્સ વાય, એક્સનો સ્ક્વેર અને વાયનો સ્ક્વેર. તો 2 ખાના રકમના હતા, બાકીના 3 આપણે બનાવવાના રહેશે. હવે તેનો સરવાળો, જેમ કે એક્સ વાય છે તેનો સરવાળો શું કહેવાય? સિગ્મા એક્સ વાય. એક્સ સ્ક્વેરનો સરવાળો શું કહેવાય? સિગ્મા એક્સ સ્ક્વેર. અને વાય સ્ક્વેરનો સરવાળો શું કહેવાય? સિગ્મા વાય સ્ક્વેર. ગુણાકાર કરીએ. 12 ગુણ્યા 11 132. 8 દાન 80, 9 ચોક 36, 10 સિત્તા 70, 13 ઇઠ્ઠા 104, 11 ગુણ્યા 16 176. તો બનાવી દીધું ખાનું. હવે આનું ટોટલ મારીએ, જેને સિગ્મા એક્સ વાય કહીશું. તો આ 6 સંખ્યાનું ટોટલ મળશે આપણને 598. હવે સ્ક્વેર શોધીએ. 12નો વર્ગ લખીએ 144, 8નો વર્ગ લખીએ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 8નો વર્ગ 64 અને 11નો વર્ગ 121. તો હવે આપણે આ 6નો સરવાળો કરીએ સિગ્મા એક્સ સ્ક્વેર શોધવા માટે. તો ટોટલ થશે 574, બધી કિંમતોનો સરવાળો. હવે એ જ રીતે વાય સ્ક્વેર શોધી લઈએ. વાયની બધી રકમનો વર્ગ. 11નો વર્ગ 121, 10નો વર્ગ 100, 4નો વર્ગ 16, 7નો વર્ગ 49, 13નો વર્ગ 169 અને 16નો વર્ગ 256. તો આ બધી જ રકમોનું જો આપણે ટોટલ મારીએ તો એનું ટોટલ આપણને મળે છે 711. હવે આ જે કિંમતો શોધી છે આપણે, આ ટોટલ શોધ્યા છે, એનો ઉપયોગ સૂત્રમાં થશે. તો અહીં પહેલું સૂત્ર નથી આવતું, તો હવે આપણે આજે નવું સૂત્ર શીખીએ છીએ કે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય અને અવલોકન એટલે કે આપણને જે રકમ આપી છે એક્સ અને વાયની તે 30 કરતાં નાના હોય ત્યારે આપણે એક્સ વાયવાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો એક્સ વાયવાળું સૂત્ર મેં લખેલું છે કે આર બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળની અંદર એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર ગુણ્યા સેમ જે રીતે આ એક્સનું બન્યું તે રીતે વાયનું કે એન ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. હવે આપણે આમાં કિંમતો મૂકીએ. સૌપ્રથમ એનની કિંમત, તો આપણી પાસે કેટલી સંખ્યાઓ હતી? 6 સંખ્યાઓ હતી. તો એનની જગ્યાએ લખીએ 6. સિગ્મા એક્સ વાય, તો આ રહ્યા સિગ્મા એક્સ વાય કેટલા છે? 598 માઇનસ
સિગ્મા એક્સ 58 અને સિગ્મા વાય 61. તો સિગ્મા એક્સની જગ્યાએ 58 ઇન્ટુ સિગ્મા વાય 61. છેદની અંદર વર્ગમૂળમાં એનની જગ્યાએ 6 ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા છે 574. તો 574. હવે સિગ્મા એક્સ સ્ક્વેર રેડીમેડ જ છે, એની ઉપર વર્ગ કરવાની જરૂર નથી. માઇનસ બ્રેકેટમાં શું લખ્યું છે સિગ્મા એક્સ, તો સિગ્મા એક્સની જગ્યાએ લખીશું 58 અને બ્રેકેટની બહાર શું છે સ્ક્વેર. તો આ પહેલું વર્ગમૂળ ગુણ્યા બીજું વર્ગમૂળ એની જગ્યાએ 6 સિગ્મા વાય સ્ક્વેર 711 માઇનસ સિગ્મા વાય 61 કૌંસની બહાર સ્ક્વેર. હવે ગુણાકાર કરીએ 598 ગુણ્યા 6 કરીએ તો 3588 માઇનસ 58 ગુણ્યા 61 કરીએ તો 3538. એ જ રીતે હવે છેદમાં પહેલા વર્ગમૂળની અંદર સૌથી પહેલો ગુણાકાર શું છે 6 ગુણ્યા 574. તો 3444 માઇનસ 58નો વર્ગ એટલે કે 58 ગુણ્યા 58 કરીએ તો 3364 ગુણ્યા તે રીતે ફરીથી ગુણાકાર 6 ગુણ્યા 711 તો 4266 માઇનસ 61નો વર્ગ એટલે કે 61 ગુણ્યા 61 3721. હવે બાદબાકી કરીશું તો અંશની જે બાદબાકી છે 3588 માઇનસ 3538 તો એનો જવાબ મળશે આપણને 50. છેદની બાદબાકી 3444 માઇનસ 3364 એનો આન્સર આપણને મળશે 80. અને બીજામાં 4266 માઇનસ 3721 એની બાદબાકી મળશે 545. 50 એમના એમ 80 અને 545નો આપણે ગુણાકાર કરી દઈશું તો 43600 ઉપર લખી દઈએ વર્ગમૂળ 50 એમના એમ. આ 43600નું વર્ગમૂળ શોધવાનું છે કેલ્ક્યુલેટરની અંદર. તો 43600નું વર્ગમૂળ આવશે 208.81. 50 ભાગ્યા 208.81 જવાબ આવશે 0.24. તો આપણને આર મળ્યા. હવે મેં તમને પહેલાં જ કીધું છે કે આરની વેલ્યુ ક્યારેય પણ ચોક્કસ મળતી નથી, માટે લગભગ આર બરાબર 0.24. હવે આ 0.24 પ્લસ છે પણ તે એકની નજીક ના કહેવાય, તે કોની નજીક કહેવાશે 0ની નજીક કહેવાશે. તો અહીંયા બાજુમાં અર્થઘટન લખી દઈએ. અર્થઘટન કે આરની કિંમત શૂન્યની નજીક હોવાથી આપેલ બંને ચલોની વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. 0ની નજીક છે માટે આંશિક, જો 1ની નજીક હોય તો વધુ ગાઢ ધન સહસંબંધ કહેવાશે. હવે આજે મેં દાખલો ગણાવ્યો છે નવી પદ્ધતિનો. તે પદ્ધતિની મદદથી તમે જાતે ગણી શકશો ઉદાહરણ નંબર 7 અને 8. તો તમે આ પદ્ધતિની મદદથી જાતે ઘરે આ બંને ઉદાહરણની પ્રેક્ટિસ કરી શકશો. તો આજે મિત્રો આપણે 2 દાખલા શીખ્યા. દાખલા નંબર 3 જેમાં પહેલા સૂત્રનો ઉપયોગ થયો હતો x - x બાર અને y - y બાર વાળા સૂત્રનો કોષ્ટક બનાવી
સૂત્રમાં કિંમત મૂકી અને અર્થઘટન લખી દીધું. ત્યારબાદ દાખલા નંબર 4માં આપણે સૌપ્રથમ કોષ્ટક બનાવ્યું. એની અંદર બીજા નંબરના સૂત્રનો ઉપયોગ થયો હતો, કારણ કે x બાર y બાર અપૂર્ણાંક મળ્યા હતા અને કિંમતો 30 કરતાં નાની હતી. તો સૂત્ર લખ્યું અને સૂત્રમાં કિંમત મૂકી દીધી અને જવાબ આવ્યો. જવાબ 0ની નજીક હોવાથી અર્થઘટનમાં આવ્યું કે આંશિક ધન સહસંબંધ છે. અને 2 દાખલા મેં પ્રેક્ટિસ માટે કીધા. જો તમે ગણશો તો સારું રહેશે, બાકી તમારી મરજી. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો કમેન્ટ કરીને. અને આ વિડીયો તમારા મિત્રોમાં, ફ્રેન્ડ સર્કલમાં વધારે ને વધારે શેર કરજો. અને જો તમે નવા હોવ ચેનલ ઉપર તો ચેનલમાં જઈ ચેપ્ટર નંબર 1 અને આ જ ચેપ્ટર નંબર 2ના અગાઉના વિડીયો જોઈ લેજો. થેન્ક યુ.